ઘણાના એવા પ્રશ્ન હોય છે કે ભાઈ અમે સારું બીજદાન કરાવ્યું નથી, કે સારું એટલે મતલબ કે ભાઈ અમે મોંઘું બીજદાન નથી કરાવ્યું, એના હિસાબે અમારે ત્યાં વાછડી કે વાછડો સારા નથી આવ્યા. હવે એક એક્ઝામ્પલ તમને આપું તો આના ફાધરની મને કોઈ ડિટેલ કે કોઈ માહિતી છે નહીં મારી પાસે, પણ હું તમને એટલું કહી શકું કે કોઈ શાક કે જીએલડીબીના બીજદાનની આ વાછડી છે. જ્યારે એક પશુપાલકને ગાય એની વેચવાની હતી અને મારી પાસે ફોટા આવ્યા, ત્યારે મને એમ લાગ્યું કે ભાઈ ખાસ તો આ વાછડીના હિસાબે જ આની માનું સિલેક્શન મેં કર્યું હતું કે ભાઈ, અને ખાસ કે ભાઈ દૂધ સારું છે ગાની, અને હાઇટ લંબાઈ બહુ સારી છે. સમય રહેશે ત્યારે આપણે સારો વિડીયો બનાવશું, ત્યારે આની મધર છે એના ફોટા એડ કરશું. અને એમ કહો કે હજી મેં તો વેચી દીધી, પણ મારી પાસે જ છે એમ કહો તો હાલે. હવે ઘણીવાર 11,000 ડોઝમાં પણ આવા બચ્ચા જન્મ નથી લેતા, એટલે ખોટો ખર્ચો ન કરો. બિલીવ કરો આપણી ચોઈસ ઉપર. દેવાવાળો તો ઉપરવાળો છે, એની સામે મારું તમારું કોઈનું કાંઈ હાલતું નથી. એ ધારશે કે ભાઈ તમને સારું બચ્ચું આપવું છે તો એ આપી જ દેશે. અને મારી પાસે તો એક 11,000 ડોઝની વાછડી ગાય પણ હતી, પણ જે તે સમયે એનો ભાવ બહુ લો હતો, 2025 ત્યારે મેં એનું બીજદાન કરાવ્યું હતું. પણ એમ હું તમને કહું છું એમ કે ભાઈ 500-600 રૂપિયામાં પણ સારા બચ્ચા જન્મ લે છે. આપણે બુલ સિલેક્શન જોવાનું છે, એની કરતાંય ખાસ મિલ્ક સિલેક્શન વધારે જોવાનું છે, કયા બુલની અંદર સારું દૂધ આવે છે. બાકી રૂપ ઉપર ભાગ્યા જાહું તો છેલ્લે રૂપ વધશે, દૂધ નહીં વધે. પછી 5 લીટરવાળી ગાવું ખીલે બાંધી હોય, અડા ટક્ચર સારું આમ કંઈ લાગે નહીં કોઈ આવ્યા, તો એનો કોઈ મિનિંગ અને અર્થ નથી.